હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું રજવાડી પુલાવ। રજવાડી ખીચડી તો તમે ખાધી જ હશે, પણ આજે આપણે રજવાડી પુલાવ બનાવીશું। તો એ માટે મેં મિક્સ શાક લીધા છે। તમારે પસંદગીના તમે શાક વધઘટ કરી શકો। મેં અહીંયા ગાજર, કોબીજ, કાંદા, ટામેટાં, ફ્લાવર અને વટાણા એટલા શાકભાજી લીધા છે। બીજા રૂટીન મસાલા છે અને ડ્રાયફ્રૂટ છે। અને આ ભાતને મેં બોઇલ કરીને રાખ્યા છે। પોણો કપ જેટલા ભાત છે એને મેં બોઇલ કરીને રાખેલા છે। તો ચાલો શરૂ કરીએ। તો પહેલાં આપણે વટાણાને થોડા બોઇલ કરી લઈશું। તો વટાણાને બોઇલ કરવા મેં અહીંયા અડધા કપ જેટલું પાણી લીધું છે અને પાણીને આપણે ગરમ થવા દઈશું। પાણી ઉકળવા લાગ્યું છે એમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું અને આ વટાણા એડ કરી દઈશું। આપણે વધારે ચડાવવાના નથી। પાણી ઉકળે એટલે આપણે એનાથી 2 મિનિટ પાણી ઉકળવાનું, પછી વટાણાને ગેસ બંધ કરીને વટાણા પાણીમાંથી બહાર લઈ લેવાના। તો આપણે આ બીજા ગેસ પર મૂકી અને એ બીજી બાજુ આપણે વઘાર કરીશું। તો વઘાર માટે મેં એક કઢાઈ લીધી છે। કઢાઈમાં 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી લીધું છે। તમે તેલને ઘીની જગ્યાએ બટર પણ લઈ શકો, બટર અને તેલ ભેગું પણ લઈ શકો। આપણે રજવાડી પુલાવ છે એટલે આપણે તેલ ને ઘી બંનેનો ઉપયોગ કરીશું। તમે એકલા તેલમાં પણ બનાવી શકો। આપણે એ ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે 3-4 લવિંગ અને 2 ટુકડા તજના એડ કરીશું અને 1 તમાલપત્ર એડ કરીશું। હવે થોડી વાર સંતળાવા દઈશું। એમાં આપણે 1 ચપટી જેટલી રાઈ એડ કરીશું। રાઈને તતળવા દઈશું। રાઈ તતળવા લાગી છે। હવે 1 ચમચી જીરું એડ કરીશું। હવે એમાં 1 ચપટી જેટલી હિંગ એડ કરીશું। ઓપ્શનલ છે, પણ આપણા પુલાવે હલકા પાચનમાં હલકા રહે એ માટે આપણે હિંગ એડ કરી છે। હવે મેં 2 મરચાં લીધા છે અને આ રીતે કટ કરી લીધા છે, આપણે એડ કરી દઈશું। હવે પહેલાં આપણે કાંદા એડ કરી દઈશું। આપણે શાકભાજીને ઓવરકુક નથી કરવાના, એ ધ્યાન રાખવાનું। એટલે આપણે ખાસ ગેસ પર આપણે કાંદાને આ રીતે થોડી વાર સાતળી લઈશું। કાંદા થોડા સંતળાઈ ગયા છે। હવે આપણે કોબીજ અને ગાજર અને ફ્લાવર એડ કરી દઈશું અને થોડી વાર સાતળી લઈશું। તમે કેપ્સિકમ, ફણસી એ પણ લઈ શકો। હવે ટામેટાં પણ એડ કરી દઈશું। હવે અંદર મીઠું એડ કરીશું એટલે આપણા શાકભાજી ફટાફટ ચડી જાય। તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। હવે ઢાંકણ ઢાંકી અને શાકભાજીને ચડવા દઈશું। 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। તો આપણા વટાણા પણ સરસ ઉકળી ગયા છે પાણી, એટલે આપણે પાણી નિતારી લઈશું એટલે આ સરસ ગ્રીન કલર આપણો વટાણાનો રહેશે। પાણીમાંથી આપણે વટાણાને કાઢી લઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈએ। તો આપણા સોફ્ટ થઈ ગયા છે આપણા શાકભાજી બધા। હવે એમાં આપણે આ વટાણા એડ કરી દઈશું। એને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈશું। હવે મસાલા કરીશું। તો હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। લાલ મરચું આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું। લીલા મરચાં એડ કરે છે એટલે આપણે એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું। આમચૂર પાવડર એડ કરીશું 1 નાની ચમચી જેટલો। તમે એની જગ્યાએ લીંબુનો રસ હોય તો એ પણ એડ કરી શકો। હવે આપણે ખાંડ એડ કરીશું। આમચૂર એડ કરીશું એટલે આપણે થોડી ખાંડ એડ કરીશું તો ટેસ્ટ બેલેન્સ રહેશે। 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। ઓપ્શનલ છે, પણ એનાથી સરસ ટેસ્ટ આવે છે। મેં મિક્સ ડ્રાયફ્રૂટ લીધા છે અને આ રીતે કતરણ કરી છે અને થોડું ટોપરાનું છીણ પણ લીધું છે, એ આપણે એડ કરી દઈશું। 2 ચમચી જેટલી દ્રાક્ષ એડ કરીશું। મીઠું આપણે એડ કરી દીધું છે એટલે આપણે એડ નહીં કરીએ। આપણે ભાત બનાવે એમાં પણ મીઠું એડ કરેલું છે એટલે આપણે મીઠું એડ નહીં કરીએ। એ બધું સરસ મિક્સ કરી લઈશું।
મસાલાને પણ આપણે 1 મિનિટ સાતરી લઈશું, પછી આપણે ભાત એડ કરીશું. હવે થોડા દાણા એડ કરી દઈશું અને ભાત બનાવીને રાખેલા એ આપણે એડ કરી દઈશું. મેં બાસમતી લીધા છે, તમે ઘરમાં જે ખવાતા હોય એ ભાત તમે લઈ શકો. હવે સરસ મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ ગયું છે અને એકદમ કલરફુલ એવો આપણો ભાત તૈયાર થઈ ગયો છે. હવે ઉપરથી આપણે થોડી ફ્રેશ દ્રાક્ષ એડ કરીશું. અત્યારે સિઝન છે એટલે મેં એડ કરી છે. એ થોડા દાણા એડ કરીશું. તો તૈયાર છે આપણો રજવાડી પુલાવ. જો તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.